એક બહુ સરસ કોટ છે કે રેઝ એન ઇન્ડિપેન્ડન્ટ થિંકર રાધર દેન રેઝિંગ એન ઓબિડિયન્ટ ચાઇલ્ડ. એક આજ્ઞાંકિત કે આજ્ઞાકારી બાળક ઉછેરવા કરતા એક વિચારશીલ નાગરિક ઉછેરવો સારો. કારણ કે જો બાળક કશું જ કહ્યા વગર, કોઈ જ દલીલ કર્યા વગર, કોઈ જ પ્રશ્નો કર્યા વગર આપણી વાત માની લે તો એ એના માટે કેટલું સારું છે કે કેટલું ખરાબ છે. તો પણ યસ, અમુક એવા પ્રસંગો હોય છે, અમુક એવી વાતો હોય છે કે જે માનવી જરૂરી છે. અમુક પ્રકારનું બિહેવિયર જે અસ્વીકાર્ય હોય ત્યારે આપણે જે કહીએ એવું એને કરવું પડે. તો બાળક પાસે આઈ થિંક પોતાની વાત મનાવવાનો એકમાત્ર રસ્તો છે, એ છે વિનંતી. બાળક આદેશ કરતા વિનંતી વધુ જલ્દી સ્વીકારી લે છે. બેટા પ્લીઝ તું આમ કરીશ. આપણે જ્યારે આદેશ આપીએ છીએ કે આમ કરી નાખ, ત્યારે આપણી વાત મનાવવાનો 50% ચાન્સ આપણે ગુમાવી દઈએ છીએ. સો કમાન્ડ નહીં, કમ્યુનિકેશન. બીજું, આપણા સમયની રાહ જોવી. બાળકે કોઈ એક કામ માટે ના પાડી છે તો હંમેશા ના જ પાડશે એવું જરૂરી નથી. અમુક દિવસનો અમુક પ્રહર, અમુક સમય હોય જ્યારે બાળક ખૂબ મૂડમાં હોય, એનું ફેવરેટ ફૂડ ખાતું હોય કે એનું મસ્ત ગેમ રમતું હોય, ત્યારે આપણો પ્રસ્તાવ બહુ વિનમ્રતાથી એના ટેબલ પર મૂકવો જોઈએ. જો પોતાની માંગણી રજૂ કરવા માટે બાળક પપ્પાનો મૂડ સારો થાય એની રાહ જોતું હોય તો એ વાત આપણને પણ એટલી જ લાગુ પડે છે કે બાળક જ્યારે મૂડમાં હોય ત્યારે આપણે એને પૂછીએ કે બેટા આ કરીશ, અને મોટે ભાગે ના નહીં પાડે. થર્ડ ઇઝ અલ્ટરનેટિવ્સ, નેગોશિએશન. કોઈ એક વસ્તુ માટે ના પાડે છે તો બેટા તો પછી આ કરીશ, અને મોટે ભાગે બાળક નેગોશિએશન માટે રેડી હોય છે. લાસ્ટ ઇઝ એપ્રિસિએશન. મોટે ભાગે જ્યારે બાળક આપણું કયું માને છે ત્યારે આપણે એને એપ્રિશિએટ કરવાનું ભૂલી જઈએ છીએ, એની પ્રશંસા કરવાનું ભૂલી જઈએ છીએ કે બેટા વાહ, કેટલું સરસ કામ કર્યું છે. તો અને તેમ છતાં ક્યારેક એવું બને છે કે બાળક આપણું નથી સાંભળતું, ધાર્યું જ કરે છે. તો આઈ વુડ સે, ગીતિકા, કામ ડાઉન. એ સમયે એને જે કરવું હોય કરી લેવા દો, કારણ કે જો તમે બાળક બની જશો તો બિલકુલ ભેદ નહીં રહે. કોણ કોને છાનું રાખશે પછી? પપ્પાને ઘણી વાર એમ થાય કે હું બાળક પાસે જાઉં કે એની મમ્મી પાસે જાઉં. એટલે ઘણી વાર તોફાન એક બાળક કરે ને પછી એમાંથી બે બાળકો સામસામે આવી જતા હોય. તો ત્યારે જે બાળક કરે એને કરી લેવા દો. આઈ થિંક ધીસ ઇઝ ધ બેસ્ટ વે કે એને ત્યારે ટોકવું ન જોઈએ. પણ યસ, જો એ વર્તન અસ્વીકાર્ય હોય તો એ પછી બાળકની જાણ થવી જોઈએ કે બેટા એ બિહેવિયર કેમ અનએક્સેપ્ટેબલ છે. અને આઈ થિંક જે મેં ટ્રાઈડ એન્ડ ટેસ્ટેડ વે છે, જે આપણે બહુ ઓછું યુઝ કરીએ છીએ, એ હથિયાર એ છે ઇમોશનલ વેપન, બ્રહ્માસ્ત્ર છે. બાળકની આંખોમાં આંખો નાખીને સેન્ટિમેન્ટલ થઈને તમે જેમ કહો બેટા આઈ એમ ડિસઅપોઇન્ટેડ, મને નથી ગમ્યું, મને હર્ટ થયું છે, અને એ વાગશે જ. કારણ કે બાળકો આપણી સાથે ઇમોશનલી જોડાયેલા છે. મમ્મી કે પપ્પાને કોઈ વાત નથી ગમી એનું એના માટે બહુ જ મહત્વ છે, પણ જ્યારે આપણે ચીસો પાડીએ છીએ, રાડો પાડીએ છીએ, ત્યારે એના પર અસર નથી થતી. સો ઇમોશનલ વેપન. છેલ્લી 2-3 વાત જે મારે કરવી છે. ટીનેજર્સ ફ્રિકવન્ટલી આસ્ક ક્વેશ્ચન્સ. ટીનેજર્સને કઈ રીતે હેન્ડલ કરવા? તો એનો જવાબ એમ છે કરવા છે શું કામ હેન્ડલ. પેરેન્ટિંગ એક જ એવો વિષય છે, એક જ એવું પેપર છે કે જેમાં છોડી દેવાના માર્ક્સ મળે છે. ક્યાં, ક્યારે અને કેટલું છોડી દેવું એ જેને ખબર હોય ને હાઈએસ્ટ માર્ક્સ આવે. કારણ કે આપણે એ જ લખવું હોય છે, આપણે તૈયારી કરીને આવ્યા છીએ. તો આ ટીનેજ એવી અવસ્થા છે કે જ્યાં એ લોકો ધીરે ધીરે ઇન્ડિપેન્ડન્ટ થઈ રહ્યા છે. એ લોકો પોતાની સ્પેસ બનાવી રહ્યા છે, પોતાની ટેરિટરી બનાવી રહ્યા છે. ત્યારે એમને વહાલ કરીને બેટા હું અહીંયા બેઠો છું, કંઈ કામ પડે તો બોલાવજે, હો, એટલું જ કહેવાનું હોય. પછી આપણે કોની સાથે ચેટ કરે છે ને ઓલો કોણ ફ્રેન્ડ હતો ને ક્યાંથી ગમે એને. સો ટીનેજર્સ એકચ્યુઅલી they don't need to be parented. એમની સાથે મિત્રતા કરવાની હોય. પછી છે કે નિષ્ફળતાનું શું કરવું? તો એક બહુ સરસ પ્રસંગ હું ટૂંકમાં કહી દઉં કે હું ત્યારે પુણે ભણતો હતો રેસિડેન્સીમાં, અને હું પુણેથી
એટલે મુંબઈ, પુણેથી મુંબઈ આવવાનું ત્યારે ડાયરેક્ટ ફ્લાઇટ નહોતી, તો મુંબઈથી ભાવનગરની ફ્લાઇટ હતી. તો એકવાર હું ત્યાં બેઠો તો બોર્ડ થવાની તૈયારી, અને મેં એક વાર્તાલાપ કાને પડ્યો કે એક ભાઈ, એક શિક્ષક હતા અને એના બાળક વિશે વાત કરી રહ્યા હતા સામે કે ભાઈ આટલામાં ભણે છે. એટલે પહેલાં પૂછ્યું કે કેવું કરે છે ભણવામાં, તો કે સરસ છે ભણવામાં, કંઈ સારું કામ, કે એક બે વાર ગણિતમાં ફેર થયો છે પણ બાકી એણે અમને નિરાશ નથી કર્યા. એટલે મને બહુ નવાઈ લાગી આ સાંભળીને. મારા કાન એ બાજુ, મારું ધ્યાન એ બાજુ આકર્ષાયું કે એક તો બાળકની હાજરીમાં તમે વાત કરી રહ્યા છો કે નિષ્ફળ ગયું છે, એની હાજરીમાં તો વાત ન કરો. પણ પછી એમણે કહ્યું કે એણે અમને નિરાશ નથી કર્યા. એટલે પેલા ભાઈએ તરત પૂછ્યું કે મેથ્સમાં 2 વાર ફેલ થયા અને તમે કહો છો કે નિરાશ નથી કર્યા? તો કે હા, કે નિરાશ એણે અમને ત્યારે કર્યા હોત જો એણે પ્રયત્ન ન કર્યો હોત. નિરાશ ત્યારે કર્યા હોત જો એણે કોપી કરી હોત, જો એ જુઠ્ઠું બોલ્યો હોત, જો એણે કોઈની સાથે ઝઘડો કર્યો હોત, જો એણે મિસબિહેવ કર્યું હોત. ઓછા માર્ક્સ આવવા એ નિરાશા નથી મારા માટે. તો મહત્વની વાત એ છે કે આપણે નિરાશા કોને કહીએ છીએ? મૂલ્યોના સમાધાનને કે નિષ્ફળતાને? જો આપણા માટે મૂલ્યો સફળતા કરતાં વધારે મહત્વના છે તો આપણું બાળક લગભગ ક્યારે આપણને નિરાશ નહીં કરે. અને પેલું આપણને ડર હોય છે ને કે મારી પાસે 5 મિનિટ છે, ઓકે. એક બહુ સરસ પુસ્તક છે કે બાળક બગડી જશે, બગડી જશે. એક બહુ સરસ બુક છે, ધ અપોઝિટ ઓફ સ્પોઇલ્ડ. સ્પોઇલ્ડ ચાઇલ્ડ હોય તો અપોઝિટ ઓફ શું કરીએ તો બાળક ન બગડે? 4 જ મુદ્દા છે. પહેલું, રિસ્પોન્સિબિલિટી, રિસ્પોન્સિબિલિટી, રિસ્પોન્સિબિલિટી. બાળક ઉપર જે ક્ષણે આપણે જવાબદારી મૂકીએ છીએ બાળકમાં પરિવર્તનની શરૂઆત થાય છે. એ ટીનેજ હોય, ટોડલર હોય, કોઈ પણ હોય. અને બાળકોને જવાબદારી લેવી ગમે છે જો આપણે એમને સોંપીએ તો. બીજું છે નિયમો ઓર શિસ્ત. જે ઘરમાં નિયમો નથી, કોઈ રૂલ્સ કોઈ ફોલો નથી કરતું, કોઈ શિસ્ત નથી, ત્યાં બાળક બગડવાની શક્યતા રહે છે. ત્રીજું છે ટુ મચ ઓફ અટેન્શન. કેટલાક કોઈને આખું વિશ્વ બધું બાળકની આજુબાજુ જ હોય. અને ચોથું છે મટીરિયલિસ્ટિક પોઝેશન્સ. બાળકને જે જોઈએ તે હાજર થઈ જાય. હમણાં જ મેં લખ્યું હતું કે મિશેલ ઓબામાએ, ભૂતપૂર્વ અમેરિકન ફર્સ્ટ લેડી, એમણે પોતાનો પોડકાસ્ટ શરૂ કર્યો અને એના પોડકાસ્ટમાં પહેલા મહેમાન હતા બરાક ઓબામા. અને એ આખો પોડકાસ્ટ તમને જો મળે તો તમે સાંભળજો. એ ઓબામા દંપતીએ પોતાના બાળપણની અને બાળ ઉછેરની વાત કરી છે. અને જેમાં મિશેલે કહ્યું છે કે અત્યારના બાળકોને એવું કહેવામાં આવે છે કે તને જે જોઈએ મળી જશે, યુ કેન અચીવ એનીથિંગ, તને બધું મળશે. અમારા સમયમાં એવું નહોતું. અમને તો એવું કહેવામાં આવતું કે તને બધું નહીં મળે. કારણ કે જો તને બધું મળી ગયું તો એનો મતલબ એમ થયો કે કોઈને કશું જ નથી મળ્યું. તો આ વિટામિન એન ની ઉણપ, એટલે કે આપણને કોઈને નો સાંભળવાની આદત નથી હોતી. વિટામિન એન ની ડેફિશિયન્સી બહુ કોમન છે. તો દરેક બાળકને આ વિટામિન એન નું સપ્લાય મળવો જોઈએ કે બેટા બધું તો નહીં મળે, તું માંગણી ભલે કર, બધું તો નહીં મળે. કારણ કે ક્યારેક આપણે ન મળવાની ઘટનાને ગુમાવી દેવાની ઘટના સાથે સરખાવી લેતા હોય છે. મને કશું નથી મળ્યું માટે મેં ગુમાવી દીધું છે. તો અને આપણે કોઈએ આ જિંદગીની શરૂઆત કશુંક સતત પામતા રહેવાના ઉદ્દેશ્યથી નહોતી કરી. ટેડી ન મળતું તો ઢીંગલીથી ચલાવી લેતા, ડેડી ન મળતા તો મમ્મીથી ચલાવી લેતા. પણ ધીમે ધીમે કોઈ આપણને ના પાડે, અસ્વીકારનો સ્વીકાર એ જીવતરના અભ્યાસક્રમનો પહેલો પાઠ છે. અને એ પાઠ દરેક બાળકને બાળપણમાં જ શીખવવો જોઈએ. લાસ્ટ, અમારો ફેવરિટ મુદ્દો છે. હજી હું થપ્પડની વાત અત્યારે નથી કરતો, સમય ઓછો પડશે, પણ એ પછી અલગ રાખશું. બાળકને મારવું જોઈએ કે ન મારવું જોઈએ. પણ હું એક લાઈનમાં કહી દઉં કે બાળક ઉપર હાથ ઉપાડનાર સામે 302 ની કલમ લાગવી જોઈએ. 302. સારું છે કે બાળકોનું એસોસિએશન કે યુનિયન નથી હોતું. એક બાળક ઉપર હાથ ઉપાડો અને બીજા 50 બાળકો આવીને તમારા ઘરે ધરણા કરે ને ત્યારે ખબર પડે કે હાથ કેમ ઉપાડાય છે. પણ કમનસીબે બાળકો પોતાના અધિકાર અને હકથી અજાણ હોય છે ને આપણા માટે સારું છે. તો લાસ્ટ મુદ્દો જે છે એ છે, અમારા વિક્રમ સર કહેતા, અમારા
દક્ષિણામૂર્તિના ગુજરાતીના શિક્ષક કહેતા, આ મારી વાત નથી, એ કહેતા કે બાળકોની અપૂર્ણતાને ચાહો, કારણ કે બાળકો તમારી અપૂર્ણતાને ચાહે છે. લવ ધેર ઇનકમ્પ્લીટનેસ. આજ સુધી કોઈ બાળક એવું કીધું છે કે મમ્મી તને અંગ્રેજી બોલતા નથી આવડતું એટલે તારા ખોળામાં નહીં બેસું, પપ્પા તમને પ્રમોશન નથી મળ્યું ને તમારી સાથે વાત નહીં કરું. આપણે ભૂલો કરતા હશું, ક્યારેક તો એમની સામે કરીએ છીએ, એમની સામે જૂઠું બોલીએ છીએ, એમની સામે ઝઘડીએ છીએ, અને તેમ છતાં બાળકો કેટલી ઉદારતાથી આપણને માફ કરી દે છે. એ લોકો આપણને આપણી ખામીઓ, ઉણપો, નબળાઈઓ સાથે ચાહે છે ને સ્વીકારે છે. આપણે એટલી જ સહજતાથી એમની અપૂર્ણતાને ચાહવાની છે. જો કોઈ બાળક પોતે અપૂર્ણ છે, પોતે નિષ્ફળ છે, પોતે ઇન્સફિશિયન્ટ છે એવી માન્યતા સાથે મોટું થાય છે, તો એક પેરેન્ટ તરીકે એ આપણી સૌથી મોટી નિષ્ફળતા કે અપૂર્ણતા છે. તો પેરેન્ટિંગ સાવ સહેલું બનાવવાનો એક ટ્રાઇડ એન્ડ ટેસ્ટેડ વે કહું, ઘરમાં દાદા દાદી રાખો. જાત અનુભવ પરથી કહું છું, 90% પ્રોબ્લેમ આપમેળે સોલ્વ થઈ જાય છે. કારણ કે બાળક એના દાદા દાદી સાથે એટલું બધું અટેચ હોય છે, કારણ કે દે હેવ કોમન એનિમી. દુશ્મન કા દુશ્મન દોસ્ત હોતા है. દાદા દાદીને એના સંતાનો સામે પ્રોબ્લેમ છે, ફરિયાદ છે, અને બાળકને એના માતા પિતા સામે, એટલે એ બે એક થઈ જ જાય. એટલે જે પ્રકારનો, મને ઘણીવાર તુષારભાઈ નવાઈ લાગે છે કે મારા ઉછેર વખતે મારા પપ્પા આટલા બધા સ્ટ્રિક્ટ હતા, તો મારા વખતે આટલા બધા સ્ટ્રિક્ટ રહેનારા પપ્પા જ્યારે દાદા બને છે ત્યારે આટલા બધા ઉદાર કેવી રીતે થઈ જાય છે? તો દાદા દાદીનો જે પ્રેમ છે ને એ બાળક ઉપર એક અલગ જ લેવલનો કોન્ફિડન્સ જનરેટ કરે છે. મોટા ભાગના પ્રશ્નો ઘરમાં આપમેળે સોલ્વ થઈ જાય. અડધા તો મમ્મી પપ્પાને ખબર નથી હોતી કે પેરેન્ટિંગ ક્યાં થઈ ગયું. તો પેરેન્ટિંગનું પેપર સહેલું કે અઘરું? એના 3 જવાબ છે. જો આપણે કમાન્ડ આપવાની ટ્રાય કરીએ છીએ તો અઘરું છે. જો કોમ્યુનિકેટ કરવાની ટ્રાય કરીએ છીએ તો સહેલું છે. જો બાળકના ડિરેક્ટર બનવાની ટ્રાય કરીએ છીએ તો અઘરું છે. જો એના સપોર્ટિંગ એક્ટર બનવાની ટ્રાય કરીએ છીએ તો સહેલું છે. જો બાળકના પેરેન્ટ બનવાની ટ્રાય કરીએ છીએ તો અઘરું છે. જો એના પાર્ટનર બનવાની ટ્રાય કરીએ છીએ તો સહેલું છે. અને જો બાળકના માલિક બનવાની ટ્રાય કરીએ છીએ તો બહુ જ અઘરું છે. જો એના ટ્રસ્ટી બનવાની ટ્રાય કરીએ તો સહેલું છે. અને એકચ્યુઅલી ટ્રસ્ટી માટે બહુ સરસ, ટ્રસ્ટી એટલે તમારા માથે ખાલી જવાબદારી છે, પ્રોપર્ટી કોઈની છે. આ કોઈ બ્રહ્માંડની ઉર્જા તમારા ઘરે આવી છે, તમારે આપણે ખાલી સાચવવાની છે. ધેટ્સ ઇટ. જો એટલું કરી શકીએ તો આઈ થિંક આ પેપર ઘણું સારું.